નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ મિત્રો। આજે આપણે બજાજ ફ્રીડમ જે બાઇક નવું લોન્ચ થયું છે, જે સીએનજીમાં પણ ચાલે છે અને પેટ્રોલમાં પણ ચાલે છે। આજે એ બાઇકનો આપણે રિવ્યૂ કરીશું। જે બજાજ ફ્રીડમ જે સીએનજી બાઇક લોન્ચ થયું એમાં અલગ અલગ 3 મોડલ લોન્ચ થયા છે। જે ટોપ મોડલ રહ્યું ને એનો જે વિડીયો રહ્યો ને એ આપણી યુટ્યુબ ચેનલમાં નાખેલો હોય મિત્રો। એ તમે વિડીયો ન જોયો હોય તો વિડીયો તમે જોઈ લેજો। એ બાઇકમાં ડિસ્ક બ્રેક આવે છે, આગળ જે હેડલાઇટ રહી એલઈડીમાં આવે ને જે મીટર રહ્યું એ પણ એલઈડીમાં આવે છે મિત્રો। એ વિડીયો તમે ન જોયો હોય તો જોઈ નાખજો। જે આ બીજા નંબરનું મોડલ છે મિડ મોડલ, એનું આપણે શું શું સિસ્ટમ આવી આપણે આ વિડીયોમાં જોઈશું। અને જે બેસ મોડલ રહ્યું જે ત્રીજા નંબરનું મોડલ છે એનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલમાં ટૂંક સમયમાં આવી જશે મિત્રો। જો તમે હજી આ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટ અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, લાઇક કરી નાખો, શેર કરી નાખો અને કમેન્ટ કરો કે આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો। જે આનો આપણે રિવ્યૂ કરીએ બીજા નંબરનું મોડલ છે, ટોપ મોડલનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં નાખેલો છે મિત્રો। તો ચાલો મિત્રો, આમાં શું શું સિસ્ટમ આવે છે એ આપણે આ વિડીયોમાં જોઈ લઈએ। જે બીજા નંબરનું મોડલ છે આ મિત્રો। જે આ બાઇકનું વજન રહ્યું 149 કિલો વજન આવે છે। સીટની ઊંચાઈ 825 mm છે। ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm આવે છે। વ્હીલ બેઝ છે 1340 mm। હવે આપણે બાઇકના એન્જિનની વાત કરીએ તો ટોપ મોડલ, મિડ મોડલ અને બેસ મોડલ ત્રણેય મોડલમાં એન્જિન એક જ આવે છે। 125 સીસીનું એર કુલ્ડ BS6 FI 4 સ્ટોક સિંગલ સિલિન્ડર આવે છે। મેક્સિમમ પાવરની વાત કરીએ 9.5 bhp 8000 RPMમાં છે અને મેક્સિમમ ટોર્ક 9.7 ન્યૂટન મીટર 5000 RPMમાં આવે છે અને 5 ગિયર પડે છે, એક આગળની સાઈડ અને 4 પાછળની સાઈડ પડે છે મિત્રો। બજાજ ફ્રીડમ જે સીએનજી બાઇક રહ્યું ને એમાં સીએનજી જે ગેસ રહ્યો ને એ 2 કિલો ગેસ અમાય છે। જે આપણે સીટની નીચે એની ગેસનો બાટલો આવે છે, એ ગેસના બાટલો ને એ બધું જોવું હોય તો જે આપણે ટોપ મોડલ રહ્યું એનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં છે, એમાં મેં ડિટેલમાં બધી જાણકારી આપેલી છે મિત્રો। અને જો આની ટાંકીની વાત કરીએ તો 2 લીટરની ટાંકી આવે છે જે પેટ્રોલની રહી। 1 લીટર પેટ્રોલમાં 65 કિલોમીટર હાલે છે અને 1 કિલો ગેસમાં 100 કિલોમીટરની એવરેજ આપે છે મિત્રો। બજાજ ફ્રીડમમાં જે સીએનજી બાઇકમાં મલ્ટિપલ કલર આવે છે। જે આ કલર રહ્યો એ રેસિંગ રેડ કલર છે, જોઈ શકો છો। આગળ જે શોકર રહ્યા એ ટેલિસ્કોપિક શોકર આવે અને ફ્રીડમ લખેલું છે। ટાંકીમાં પણ ફ્રીડમ લખેલું છે અને બજાજનો લોગો મારેલો છે, જોઈ શકો છો। આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે। આગળની જે ડ્રમ બ્રેક રહી 130 mmની આવે છે અને પાછળની ડ્રમ બ્રેક પણ 130 mmની આવે છે। પાછળ મોનો શોકર લગાવેલું છે અને પાછળથી કંઈક આ રીતનું આપણું બાઇક દેખાય છે, જોઈ શકો છો। પાછળ મોનો શોકર છે, આગળ ટેલિસ્કોપિક શોકર લગાવેલા છે। આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે। જે ટોપ મોડલ રહ્યું એમાં જે બ્લૂટૂથ અને મોબાઈલને બધું કનેક્ટ થઈ જાય છે, આમાં મિત્રો એ કંઈ કનેક્ટ થતું નથી ને આ રીતની કંઈક આપણે ડિસ્પ્લે આવે છે, જોઈ શકો છો। ડિસ્પ્લેમાં જોઈએ તો આપણે ફ્યુલ ગેજનું બતાવે છે, પેટ્રોલનું હોય, પછી વોર્નિંગ લાઇટ આવે, હાઈ બીમની લાઇટ આવે છે, ટર્ન ઇન્ડિકેટરની લાઇટ આવે છે, ન્યૂટનની લાઇટ આવે છે નીચે, પછી ચેક એન્જિનની લાઇટ આવે છે, સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર બતાવે છે, પછી આપણે સીએનજી જો અત્યારે સીએનજીમાં કર્યું એટલે સીએનજીની લાઇટ આવે છે મિત્રો। જે આ બધી લાઇટો રહી એ ટોપ મોડલમાં જે ઉપરની સાઈડ આપણે બજાજ લખેલું રહ્યું અહીંયા આવે છે અને આખી ડિસ્પ્લે આવે છે। આમાં ડિસ્પ્લે અડધી છે, જોઈ શકો છો। આ રીતનું કંઈક દેખાય છે અને પેટ્રોલની લાઇટ આલી બાજુ જો આ ખૂટા ચડે ને એ સીએનજીનું બતાવે છે। પેટ્રોલનું અહીંયા નહીં દેખાડે, પેટ્રોલ તમારે ઓછું થઈ જશે ને તો જે ઉપર લાઇટ રહીને એ બ્લિંક કરવા માંડશે। અત્યારે સીએનજીમાં છે, જોઈ શકો છો મિત્રો। તો આ રીતનું કાંઈક છે, પેટ્રોલ તમારે ઓછું હોય છે ને તો પેટ્રોલની લાઇટ રહી એ બ્લિંક કરશે। સીએનજીના તો ઉપર ખૂટા દેખાડે જ છે। તો આ રીતનું કાંઈક આપણે ડિસ્પ્લેમાં બતાવે છે બધી વસ્તુ। હવે મિત્રો આપણે આગળથી બાઇક કઈ એવું દેખાય નહીં, આપણે આગળની સાઈડ જઈ અને જોઈ લઈ ડિસ્પ્લેમાં શું આવે। મેં તમને બધી વસ્તુ કહી દીધી છે મિત્રો। હવે આપણે આગળથી જોઈ લઈ મિત્રો। ટોપ મોડલમાં પણ એલઈડી લાઇટ આવે છે અને મિડ વેરિયન્ટમાં પણ એલઈડી લાઇટ આવે છે। જે બેસ વેરિયન્ટ રહ્યું એમાં હેલોજન બલ્બ આવે છે, જોઈ શકો છો। ટોપ મોડલમાં ડિસ્ક બ્રેક આવે છે આમાં, અને જે આના પછીનું ત્રીજું મોડલ રહ્યું એમાં ડ્રમ બ્રેક આવે છે, પાછળ પણ ડ્રમ બ્રેક છે જે 130 mmની આવે છે અને પાછળનું ટાયર 120 હોર્નનું આવે છે અને 16 ઇંચનું મેગવિલ છે પાછળનું, આગળ 17 ઇંચનું મેગવિલ છે, જોઈ શકો છો। આ રીતની કોમ્બો બ્રેક આવે છે જે 130 mmની છે ડ્રમ બ્રેક।
પાછળની બ્રેક મારશો તો પણ આગળની બ્રેક ઓટોમેટિક લાગી જશે। જોઈ શકો છો આ રીતની આપણે કંઈક કોમ્બો બ્રેક આવે છે। ટ્યુબલેસ ટાયર છે। આગળનું 17 ઇંચનું મેગવિલ આવે છે। આગળના ટાયરની વાત કરીએ તો 90, 80, 70નું ટાયર છે। જોઈ શકો છો મિત્રો 90, 80, 70નું ટાયર છે આગળનું। પાછળનું 120, 70 હોડનું છે। યુરો ગ્રીપ કંપનીના ટાયર આવે છે મિત્રો। આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે। હું તમને હોરન ને એવું ચાલુ કરીને બતાવી દઉં। સિંગલ હોરન આવે છે મિત્રો। હોરન આપણે ચેક કરી જોઈએ કેવો અવાજ આવે છે। મિત્રો જે હોર્નની બાજુમાં જે વાલ રહ્યો ને દૂધિયા કલરનો એ આપણે ગેસનો વાલ આવે છે। એ તમે બંધ કરી દેશો ને એટલે ટાંકીમાંથી ગેસ એન્જિનમાં જઈશે ને એ સેફ્ટીનો વાલ છે મિત્રો। તમારે 2-3 દિવસ ક્યાંક બહાર જવાનું થાય તો એ બંધ કરી દેવાનો મિત્રો। બજાજ ફ્રીડમનું જે ટોપ મોડલ રહ્યું એનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં નાખેલો હોય અને આપણે ડિટેલમાં એ વિડીયો બનાવેલો છે। એ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને બધી જાણકારી આ બજાજ સીએનજી જે ફ્રીડમ બાઇક રહ્યું એના વિશે તમને બધી જાણકારી મળી જશે। આ મિડ વેરિયન્ટ રહ્યું જે બાઇક સીએનજીનું એની કિંમત 1,05,000 રૂપિયા છે। એક શોરૂમ કિંમત છે મિત્રો। ઓન રોડ કિંમત તમારે જાણવી હોય તો તમારે શોરૂમે જવું પડશે। આના પછીનું જે બેસ મોડલ રહ્યું એનો પણ વિડીયો ટૂંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલમાં આવી જશે। એમાં હું સિસ્ટમ આવે કઈ રીતનું બાઇક છે એમાં મિત્રો આગળ હેલોજન બલ્બ આવે છે, એલઈડી લાઇટ નથી આવતી। બીજું શું ફેરફાર આવે એ આના પછીના વિડીયોમાં આપણે જોઈશું। ટોપ મોડલનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં છે। આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટ એને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને લાઇક કરી નાખજો વિડીયોને। આવા જ વિડીયો આપણે બનાવતા રહીશું અને આવા જ એક નવા વિડીયોમાં આપણે પાછા મળીશું। ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર।